હવે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ 2 શું કહે છે? px બરાબર 5x નો વર્ગ ઓછા 3x વત્તા 7 બરાબર છે બેન? px બરાબર 5x નો વર્ગ માઇનસ 3x વત્તા 7x બરાબર 1. તમારી લાઈટમાં ઘડી ઘડી ઉડી જાય બધાને ચાલુમાં, યાદદાસ્ત દૂર ચાલી જાય. હવે મારે શું કરવાનું છે? જ્યાં જ્યાં x હોય ત્યાં શું મૂકવાનું છે? આમાં આપણે ફક્ત ને ફક્ત કિંમત શોધવાનું છે, શૂન્ય છે કે એવું ચેક કરવાનું નથી. તો શું કરીશું? 5 1 નો વર્ગ 1, 3 એકા 3, અહીંયા 7, 5 એકા 5 ઓછા 3 વત્તા 7, 5 માં 3 ગયા તો વત્તા 7. આન્સર શું આવ્યો? ટેકનિકલી આ આનું શૂન્ય નથી, પણ તમને દરેકમાં હું રિમાઇન્ડર એટલે કરો છું કે તમને પ્રેક્ટિસ પડી જાય. હવે અહીંયા y ની કિંમત શું છે? 2. એક્ઝામમાં છે ને આપણે આવું જોઈએ ને એટલે તરત ગભરાવા માંડીએ. હવે શું થશે? કિંમત મૂકતા તો આવડે ને આપણને, પહેલા કિંમત તો મૂકો, રાઈટ? q ઓફ, અહીંયા પોલિનોમિયલનું નામ q છે અને ચલ કયો છે? એનો મતલબ એમ થાય ચલ એટલે કે વેરિયેબલ y છે. y ની જગ્યા પર શું મૂકવા કીધું છે? તો જ્યાં જ્યાં દેખાય y ત્યાં કરો y ને બાય ને મૂકો 2. √11 એમને એમ રહેશે. 2 નો ઘન શું થશે? 8. 4 દુ 8, 8 ટાલી 24 માંથી 8 ગયા તો હસ વત્તા 11. હવે આ બે નો સરવાળો શું થશે? 16 વત્તા વર્ગમૂળ 11 ની થશે. કેમ? આ અસમય સંખ્યા છે ને આ સમય સંખ્યા છે. સમય અને અસમયનો સરવાળો ને બાદબાકી ના થાય, હે ને? અને યાદ રાખજો, સમય અને અસમયનો સરવાળો અસમય થાય એટલે આ અસમય સંખ્યા કહેવાય. સમજી ગયા? કેવી સંખ્યા કહેવાય? તો સમય અને અસમયનો સરવાળો હોય કે બાદબાકી હોય એ શું બને? અસમય. તમને ખરા ખોટામાં પૂછાઈ શકે. હવે અહીંયા વાત કરીએ, ટી ની જગ્યા પર શું લેવાનું છે? તો 4. ખાલી જ્યાં ટી છે ત્યાં મારે હવે આનું કોઈ સરવાળા બાદબાકી નહીં થાય, કારણ કે બધા અનલાઇક ટર્મ્સ એટલે વિજાતીય પદ છે એટલે આનો સરવાળા બાદબાકી નહીં થાય. સરવાળા બાદબાકી ક્યારે થશે? એનો 4 તો એના 4 વાળું કોઈ પદ હોવું જોઈએ, એનો 3 ઘાત તો એના 3 ઘાત વાળું કોઈ પદ હોવું જોઈએ, એનો વર્ગ તો એના વર્ગ વાળું કોઈ પદ હોવું જોઈએ, અચળ તો બીજી કોઈ સંખ્યા અચળ હોય તો સરવાળા બાદબાકી થાય, બાકી આમાં કઈ થાય નહીં. આ આપણો ફાઇનલ આન્સર. હવે છે ને પરીક્ષા એટલે ટેક્સ્ટ બુકમાં તમને સ્વાધ્યાય 2.2 માં ટેક્સ્ટ બુકનું તમારે જાતે જ કરવાનું છે. આ કિંમત છે. હવે તો તમને 3 કિંમતો શોધવાની છે. જે રીતે આપણે પેલા દાખલામાં છે ને બહુ બધી કિંમતો શોધી, એ રીતે આમાં કેટલી કિંમત શોધવાની છે? 3 કિંમત શોધવાની છે. અને એના પછીનો બીજો પ્રશ્ન પણ છે, ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન 2 પણ તમારે કરવાનો છે. ક્વેશ્ચન 2 ની અંદર શું કહ્યું છે તમે જોશો તો P0, P1 અને P2 આ બધું શોધવાનું છે. જેમ કે તમારી પાસે પહેલો નંબર પર આપ્યું છે py, y² માઇનસ y પ્લસ 1. તો આમાં મારે શું કરવું જોઈએ? આમાં મારે શું કરવું જોઈએ? જ્યાં જ્યાં y છે ત્યાં પહેલા શું લઈશ? 0 દાખલો ગણો, પછી શું મૂકીશ? 1, પછી શું મૂકીશ? એક સાથે 3 3 નહીં લઈ લેતા, તો તમે નવો ચમત્કાર સર્જી કાઢશો, તમારું નામ બી ભવિષ્યમાં આવશે. તો એ આખી એક્સરસાઇઝ કરવાની છે. કઈ 2.2 નો ક્વેશ્ચન 2 તમારે કરવાનો છે. 2.2 ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન 2 તમારે કરવાનું છે. અને સાથે સાથે પ્રેક્ટિસ બુકની અંદર 2.2 કાઢ્યું.